જામનગરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આગામી રાજકીય રણનીતિને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જ્યાં ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવન ખાતે યોજાયેલા બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના વરિષ્ઠ નેતાઓએ જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાના સંગઠનની સમીક્ષા કરી। બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ અને 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી। આ દરમિયાન અમિત ચાવડાએ ખેડૂતો અને સામાન્ય લોકોના પ્રશ્નોને લઈને સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા। તેમણે ખેડૂતોની જમીનમાં જબરજસ્તીથી થાંભલા નાખવાના આક્ષેપો સાથે વરસાદ બાદ રસ્તાઓ અને પુલોની ખરાબ હાલત માટે પણ ભાજપ સરકારને જવાબદાર ઠેરવી હતી। પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં અમારા સંગઠન પ્રભારી આઈસીસીના મહામંત્રી આદરણીય મુકુલ વાસનિકજી અને બધા સચિવોની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠકો કરવામાં આવી રહી છે। મિશન 2027ને ધ્યાનમાં રાખી સંગઠન, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો, લોકોના મુદ્દાઓ, આવનારા સમયના કાર્યક્રમ ને ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખી ને જિલ્લા વાઇઝ બધા જ જવાબદાર લોકો સાથે 1 to 1 વાત કરી રહ્યા છે। સૌરાષ્ટ્ર ઝોનની આ બેઠકમાં ગઈકાલે રાજકોટ ખાતે અલગ અલગ જિલ્લાના આગેવાનો સાથે ચર્ચા કરી છે। આજે જામનગર ખાતે પણ જામનગર શહેર, જામનગર જિલ્લો, પોરબંદર શહેર, જિલ્લો, દ્વારકાના આગેવાનો સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છે। જે રીતે આખા ગુજરાતમાં અત્યારે લોકો હેરાન પરેશાન છે, એક બાજુ સરકારની તાનાશાહી, ઉદ્યોગપતિઓની દલાલીને કારણે આજે ખેડૂતોને ખેતરમાં જબરજસ્તીથી થાંભલા નાખવામાં આવી રહ્યા છે, ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે, ખેડૂતોને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા, ખેડૂતોને દેવાદાર બનાયા છે, ખોટી જમીન માપણીને કારણે લોકો હેરાન પરેશાન છે, ખાતર બિયારણના પ્રશ્નો છે। આ બધા જ મુદ્દાઓને લઈ અને ગુજરાતમાં ચારે બાજુ ખેડૂતો ખેતર છોડીને રસ્તા પર ઉતરીને લડાઈ લડી રહ્યા છે। બીજી બાજુ પ્રી મોન્સૂન કામગીરીની વાતો થાય, પણ આજે ગુજરાતનું એક પણ શહેર એવું નથી કે જ્યાં કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરીના નામે ખર્ચાયા પછી પણ પહેલા જ વરસાદમાં પાણી ના ભરાય।